દ્વારકાધીશ મિત્રો જોઈ લ્યો આમાં આપણે કીધેલું છે કે બીટીમાં છે ને કોમ્પિટિશન આમાં લખેલું છે બીટી કોમ્પિટિશન સુધારી થાય દોનો આ સાઈડ છે વાછડીઓ માટે કઈ ઓલાદમાં બધેમાં દરેકમાં જાફરાબાદીમાં બનીમાં મહેસાણીમાં ગીરમાં કાંકરેજમાં એચએફ દરેકમાં એટલે ભેહું ન હાલે બ્રીડિંગમાં મોટી ગાયું બ્રીડિંગમાં તો નહીં હાલતું શોમાં મોટી ગાય હોય તો બ્રીડમાં ન હાલે હાલે પણ રાખી નહીં ને આપણે તો આપણે કઈ રીતનું રાખેલું છે ભેંસો રાખી છે ગાયો ભેંસો મિલ્કિંગમાં અને વાછડી રાખી છે બ્રીડમાં ખ્યાલ બરોબર મોટા એનિમલ રાખે છે બધા મિલ્કિંગમાં ફર્સ્ટ સેકન્ડ અને જે વાછડી છે બધી એ બધી રાખી છે એટલે બ્રીડમાં ગાભણ ન હોય એવો માલ બ્રીડિંગમાં હાલે ને કોઈ પ્રેગ્નન્ટ હોય એવો ચાલે પ્રેગ્નેન્ટ વાળો થોડો હાલે કઈ બધા દૂધ દેતું હોય તો બ્યુટીમાં ના હાલે ચમ ટૂંકમાં કોઈ પણ વાછડી છે કોઈ પાડી છે એ દૂધ દોવા દેતી હોય તો ચાલે પણ નહીં રાખી હું એમ પૂછું એ જ પૂછીએ ને સાહેબ કે બ્યુટીમાં નથી રાખી એ દૂધ દેતી હોય એ ન હાલે બ્યુટીમાં હાલે એમ હાલે ને દૂધ દેતી હોય હાલે દૂધ દેતી હોય beauty. આમાં આપણે રાખ્યું ને એનું પૂછું હું બીજાનું નથી પૂછતો આપણે જે રાખ્યું હા એમાં જે દૂધ દોવા દેતું હોય એની બ્યુટીની રાખી એ બ્યુટીમાં ન હાલે ને દૂધમાં છે બરોબર જેનું દૂધ હાઈ બ્યુટીમાં કઈ રીતની હોય કે જે ગાભણ હોય 3 મહિના સુધી એ ગવર્મેન્ટમાં આવે 3 મહિના પછી એનો ગાભ હોય આખી વસ્તુ અલગ છે અહીંયા શું છે કે જે મિલ્કિંગ કોમ્પિટિશન છે ગઈ વખતે મેં બ્રીડમાં રાખી હતી કોમ્પિટિશન બ્રીડ કોમ્પિટિશન કે 2 જાફરાબાદી 2 ગીર 2 કાંકરી રાખી હતી આ વખતે મેં શું કર્યું કે બધી કઈ આવી હતી ડ્રાય આવી હતી શું આવી હતી ડ્રાય બરોબર લુખે દૂધ 29 લીટર પણ દૂધ ઘાટતી ના હોય 29 ખાલી બતાવવા માટે પૂરતું રાખેલું હોય ખ્યાલ આવે એટલે શું કર્યું કે બ્રીડ મેં કાઢ રાખી મોટામાં એનિમલમાં કે મોટા એનિમલને બ્રીડમાં નહીં રાખવા બરોબર કેરેક્ટરમાં એનું શું રાખવાનું મિલ્કિંગમાં લાઈવ મિલ્કિંગ લાઈવ મિલ્ક એટલે આપણે ખબર પડે કે એનું મિલ્કિંગ ત્યાં અહીં કેટલું નીકળે છે ત્યાં એના પોસ્ટો પર નહીં જોયું એટલે જે માલ દોવા દેતો હોય એ બ્યુટીમાં ન હાલે એવું કહેવાનો મતલબ હા થાય ને? બ્યુટીમાં નહીં એ ખાલી મિલ્કિંગમાં એ મિલ્કિંગમાં મિલ્કિંગમાં અને જે દોવા ન વાછરડીઓ- દેતું હોય હા. એ બધું આમાં હાલે વાછરડીઓ હા વાછડીઓમાં ન દોવા દેતી હોય બ્રીડમાં એ રાખે. પાકડ હોય ટૂંકમાં એમ અમારે બ્રીડમાં હાલે છે ભેહું જે દૂધ દેતા હોય એ બ્રીડમાં ન હાલે હા. એ મિલ્કિંગમાં છે એ મિલ્કીમાં બરોબર. ખ્યાલ આવે કારણ કે શું હું ત્રણ મેળામાં આવ્યો હતો ને લખ્યું કે 45 દૂધ 28 લીટર હું ઊભો રહ્યો અત્યારે તો ખાલી શકે ડ્રાય શકે એનું શું માનવાનું એવું ન હોય ને એટલે જ મેં ના રાખી એનો પાછો કંઈક રેકોર્ડ હોવો જોઈએ હા. અથવા વ્યાણેલું હોવું જોઈએ ને તો તેના મેમ એ જોઈને જ મેં પછી અહીંયા કરી કે ગઈ વખતે મેં બ્રીડ રાખી હતી કારણ કે એનો રેકોર્ડ કંઈ હા, રેકોર્ડ પણ વગર જીતેલો હોય કંઈ મેડલ લીધેલા હોય એટલા એની માટે ઉપર મેં બ્રીડે કાઢી નાખી એની બરોબર એમને ખાલી વાછડી રાખી કે ચલો વાછડી બ્યુટીમાં રાખો બરોબર ભેહુંમાં ને બધું કાઢ નાખ્યું પહેલા ટૂંકમાં વાસળી જ રાખીએ બ્યુટીમાં પાડી અને ભેહુંને કોઈને બ્યુટીમાં નહીં દેવાના મિલ્કિંગમાં પાડી પાકડ હોય તો હાલે મોટી મોટી હાથ પાકડ હોય એ હાલે બીજી એક જ કંઈ ન વખત હાલે ના ફરી હોય ને મિલ્કિંગમાં આપણે કેટલી હતી ભેહું એક જ વખત વિયાણ ના હોય. મિલ્કિંગમાં આપણે કેટલી ભેહું હતી મિલ્કીમાં તમારી કુલ કુલ બે તો મારી હોય એક ભીમભાઈની 3 છ બેસો જાફરાબાદી મિલ્કિંગ તો 5 નું થાય એટલે 5 જ ને 5 મિલ્કી વાળી બીજી છે મિલ્કિંગ દે કોઈ મિલ્કિંગ કરતા નથી 5 મિલ્કી વાળી 5 બની 3 મહેસાણી બસ 5 15 13 13 ભેંસો રાખ્યો ને મિલ્કિંગ વાળી બાકીનું બધું મિલ્ક વગરનું મિલ્ક ન દોવા દેતો એવો માલ બીજો બ્યુટીમાં અને ના એવું નહીં એચએફમાં 7 ગાયો મંગાઈ ત્યાં મોટીઓ? મોટી દૂધવાળી મંગાઈ ત્યાં 10 ગાયો આ 7 જ આવી એચએફ બરોબર ભેહુંમાં કઈ રીતનું મગાવ્યું બેસો બીટલું 5 પર મંગાઈ 5 જ એચએફ ગાયો 10 મંગાઈ 10માંથી આપણે 7 જ આવી
ત્રણ જણા અત્યારે જાફરાબાદીમાં 7 ભેહું મિલ્કિંગ છે દોવા આપણે પાંચ જ છે હાથ બીજી વાર દોવા દે તો ખાલી એમ ને નંબર નથી એને દેવાનો પાંચ જ મિલ્કિંગ વાળી અને એચએફમાં 7 આવી એટલે ગીરમાં 5 હતી પણ 5માંથી 2 જ આવી તો એ ના આવી એટલે કે કોચા મંદિરની સમય મંદિર એને કંઈક તો દરેક જણને નમ્ર વિનંતી છે કે અહીંયા થોડી વાર રાહ જુએ. પશુપાલકોને વિનંતી કે આપણે ઇનામ વિતરણ આગળ વધારવા જઈ રહ્યા છે તો બધા અહીં આવી જાય. જે કંઈ પાર્ટિસિપેટ છે જે આપણા પશુપાલકો છે એ બધા જ અહીં સ્ટેજ આગળ આવી જાય. દરેકની નમ્ર વિનંતી. દેવરાજે કીધું હતું કે આના નાના નંબર રહેશે કારણ કે આપણે ખબર જ હતી કે પહેલેથી સેટિંગ છે જ આમાં તો મિત્રો જે દેવરાજે કીધું એ જ પ્રમાણે નંબર આવ્યા. હા 1 ફૂટ આવેલો હોય તો એનો પહેલો નંબર છે બીજો ભૂલ આવેલો 1 છે તો એનો એ પહેલો નંબર છે બીજું તો કંઈ છે નહીં બીજો કોઈ નથી બે ખડેલી આવેલી છે તો એને પહેલો બીજો નંબર ત્રીજી છે નહીં બે ગીર ગાયો આવેલી છે એને પહેલો બીજો નંબર ત્રીજું કંઈ છે નહીં દેવા પૂરતું તો મિત્રો આવું હાલે જોઈ લેજો આગળ વિડિયા પડી જાય બધા જે આપણી મેરા હે 2 દિન અંદર આગળ વિડીયા નાખેલા છે ને હજે પણ નાખશું અત્યારે કાર્યક્રમ પત્યો એટલે અત્યારે કાર્યક્રમ લાઈવ દેખાડી દીધો ને બીજો જે અંડરગ્રાઉન્ડ વિડીયો છે અમે કાલના પ્રમથી 2 દિન નાખી દીધું મિત્રો. ખાસ જોજો ને શેર કરજો આ વિડીયો બધોય. જય દ્વારકાધીશ મિત્રો. લાઈવ ખતમ કરીએ હવે બધું ઇનામ વિતરણ થઈ ગયું. ये आप देख सकते हो यहाँ कोई सारा की सुविधा नहीं थी ये पूरा है ये आप देख सकते हो लीला है ऐसा है तो हमारी भैंस खाती नहीं इसीलिए दूध नहीं करा तो हमारी તો મિત્રો આમાં કાંકરે મંજા વાસળી હોય પછી એક આ ઝીણકી વાસળી આના પેલી ગાય દેખાય ને એનો પહેલો નંબર આપ્યો આપણે પહેલાં કીધું હતું. પછી પાડો એક જ છે એટલે એનો 1 નંબર અને સોન કપિલા બુલી એક જ હતો તો એનો એક જ બેયનો એક નંબર. નકર મિત્રો 5 લેવા જઈએ તો એમાંથી હરીફાઈ થાય કે આ 5નો નંબર આવ્યો. આ તો જેણે દેવા હતા ને એણે જ બધાને મગાવ્યા હતા કાયદેસર સેટિંગથી જ નંબર આપ્યા બધાને. બનાવ યાર વિડિયો આપણો ભાઈ આપણે વિડિયો બનાવ ને હું વિડિયો બોલાતો તારે